દર્શક મિત્રો નમસ્તે, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. તો તમે અંદાય મજામાં છો ને? મજામાં જ હશો ભાઈ. હા, તમે પણ મજામાં છો ને હું પણ મજામાં ને આનંદમાં છું. હો હા, તો તમે પણ મજામાં જ રહેજો. હા, મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો અને આપણા વિડિયા સંતોષ કળસાર વ્લોગ જોતા રહ્યો. તો ઓનલી સંતોષ કળસાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો વિડીયોમાં આગળ બિના રહેજો. તમે વિડિયા રે સંતોષ કળસાર યુટ્યુબના. જય શ્યારામ મિત્રો. તો આજે વહેલા હેર જાગીને નાઈ ધોઈને જોઈ અત્યારે આપણે દુકાને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણી દુકાને આ લખ્યું છે નશો નાશનું મૂળ છે, એટલે આપણે કોઈ વસ્તુ વ્યસન વસ્તુ કોઈ નથી વેચતા. હો હા, જો અહીંયા વાળા બાંધ્યા છે, હવે આપણે છોડીએ, કારણ કે આમાં માલ બે એનો વાંધો નહીં, પણ પોદળા કરીને સવારના પરમાં ઢળવા પડે ને એ વાંધો છે. તો તમે આ હાંધી જોઈ શકો છો. જો આપણે અત્યારમાં વહેલા જાગી ગયા છીએ ને આપણું ટટડીઓ લઈને આવ્યા. જો હા, જય શ્યારામ ભક્તજનો મિત્રો. જો અત્યારે આપણે દુકાન ખોલી નાખી છે. હવે તો સંતોષ સ્ટેશનરી, પહેલાં આપણે 20 વર્ષ સુધી સંતોષ સાયકલ સ્ટોર રાખ્યો હતો. ભાઈ અત્યારે હવે સંતોષ સ્ટેશનરી કરી નાખ્યું, કારણ કે હવે ઉંમર પ્રમાણે પછી આપણે મહેનતનો ધંધો બરાબર થાય નહીં, એટલે ધંધો ફેરવી નાખ્યો. જય શ્યારામ મિત્રો. તો આપણે આ છે ને સંતોષ નામ આપણા ઘરમાં કોઈનું નથી. હો હા, આ તો આપણે આ સોહાત ગામ કળસારથી આ જાલ કોટડા ને માળવાવને વાલાવાવને નેપ ને સોહાત ગામના હંદાય સાયકલ રિપેર કરવા આવતા ને, તે આપણે સંતોષથી એનું કામ કરી આપતા, એટલે આપણે આ દુકાન નામ સંતોષ રાખ્યું. હા, તો મારું નામ છે ને ગણેશભાઈ છે, પણ મારી સાપ એવી છે ને કે હંદાય ગણા શેઠ તરીકે જ મને ઓળખે. હા, જય શ્યારામ. ને જો આ હંદા સ્ટીકર છે ને અમદાવાદથી હું લાવું છું. ને 7-8 વાગે હરોઈ દુકાન ખોલી, પણ આજ વહેલા જાગી ગયા ને એટલે નાહી ધોઈને હાલો, મેં કીધું વહેલા દુકાને વ્યા જઈ. ને દાદો ભાગ તો સપ્તાહ કથા ને એવું હોય ત્યાં જ વ્યા જાય, દુકાન તો બંધ જ રહે, પણ હા સવાર 1-2 કલાક ખોલી. તો તમે આપણું આટડું જોઈ દો કહું ભાઈ. હા, એના આટડું આપણું નાનું એવું, પણ નાનું એવું છે તો આપણે તો મોજ જ કરવાની છે, બાકી બીજું સમજી રેડી. હા હા, આ બબલા ઉતાર્યા છે, આ શીતલવાળાના બબલા અત્યારે આપણે ઉતાર્યા છે. જો હળી છે, એબીસીડી છે, વાટકા, ધાણી, આવું ઊંધું આપણે ઉતાર્યું. તો તમે આ ઊંધી નજરે જોઈ શકો છો. જય શ્યારામ. તો જો હવે આપણે આ ચોખા ને ટાઢા રોટલા ને આવું ઊંધું આપણે પક્ષીઓ હાટું લાવ્યા છીએ. તો આપણે આ દુકાને અંદર ઢાળિયામાં છે ને પક્ષીને સણવા માટેના કુંડા મૂકેલા છે, પાણીના ને શેણના. તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, હું બતાવું આગળ. હા, જોઈ શકો છો તમે. જો આ છે ને ડબ્બાનું ઢાંકણું છે. હો ભાઈ હા, જુઓ આ વાળાથી લટકાવી ને આમાં આ બાજરાના રોટલા ને એવું ઊંધું આપણે જો એક આ છે, પછી એક આ ચોખાનું છે, પછી આ એક છે ને 1 2 3 4 આ 5 મૂકેલા છે. ને આ શકલીનો માળો છે ને એક માળો અહીંયા છે, જુઓ તમે. ને આ બાજરાના ડુંડા છે. તો પક્ષીઓ દિવસે આવે. હો ભાઈ હા, આ સુધી તમે જોઈ શકો છો. તમારે પણ જગ્યા હોય ને તમે પણ આવું કંઈક કરજો. હા, જય શ્યારામ. આવજો. તું અહીંયા રંબવાયા મજાની ખીચકોલી. જો અત્યારે ખીચકોલી બેન આવી ગયા છે, ભૂખ્યા છે ને એટલે નાસ્તો કરવા સવારનો. હો ભાઈ, સુપ્રભાતનો નાસ્તો કરવા ખીચકોલી બેન આવી ગયા છે.
આ દાળ ભાત કર્યા હા ને હા સવારે લાવતા ભૂલી જતો ત્યારે લેવા જાય સાહેબ હા હા જય સિયારામ. તો જો તમે જોઈ શકો છો આ અત્યારે શાક બકાલાના શાકભાજીનો ટાઈમ છે ને નંદી છે ને ભોળાનાથના નંદી એ આ શ્રાવણ મહિનામાં ભોળાનાથના નંદી છે ને એ જો મોજમાં કેવા તમે જોઈ શકો છો. આ જય સિયારામ. જો આ ત્રીજો આવ્યો છે ખૂંટીયો, આ બે ખૂંટિયા બાંધે છે ને આ ત્રીજો ખૂંટિયો આવ્યો છે. તો તમે જોઈ શકો છો જો આવ્યા જો એ ગાડી એલા કોકની રહી ગઈ ગાડી રહી ગઈ. જો તમે આ માણસો જોવા નીકળ્યા છે આ કળસાના બસ સ્ટેન્ડમાં છે. જોઈ શકો છો જો આ ખૂંટિયા બાંધે ને બે ખૂંટિયા બાંધતા એમાં ત્રીજો ખૂંટિયો આવ્યો એટલે જુદા પડી ગયા છે. તમે આ જોઈ શકો છો. જય સિયારામ. જો આ છોકરાઓ છે ને હવે બકાલું લેવા જાય છે. થોડાક મોડા પીડ્યા નકર આગળ યુદ્ધ હાલતું હું. તો તમે પણ આ સાથે જો લાભ લે તેનો. તમારો બાપ આ છે તો ગાડી તમને બધાને ઉડાવી મૂકશે. તો આ ભોળાનાથના નંદીને મેં સમજાવ્યા કે ભાઈ તમે જુદા પડી જાઓ, કારણ કે આ શ્રાવણ મહિનો ચાલે છે તો ભોળાનાથની આ નંદી જોરદાર અંદરો અંદર લડાઈ કરી રહ્યા હતા. આ બસ સ્ટેન્ડ શાળા ઘણા લોકો ભેગા થયા ને ત્રીજો ખૂટ્યો આવ્યો ને જુદું ઊંધું પડી ગયું. તો જય સિયારામ. વિડીયોમાં આગળ બિના રહેજો. જય સિયારામ મિત્રો. તો જુઓ તમે આપણે અત્યારે આપણું ઘર છે. આપણે અહીંયા સવારના નાસ્તો કરવા જેમ આવી ગઈને સવારમાં વહેલા દુકાને ગયા તો અત્યારે ખાવા આવી જશે ને અહીંયા ઘરે પણ આપણે દુકાન છે સંસ્કાર સ્ટુડિયો ગ્રાફિક્સ જોઈ શકો છો તમે. જુઓ આપણો નાનો ને મોટો બે છોકરા અહીંયા ધંધો કરે છે. જુઓ તમે. તો હાલો હવે અંદાજ આપણે જમી લઈ થોડુંક જે રાંધ્યું. જય સિયારામ. તો જો આ બાજરાનો રોટલો, કંટોલાનું શાક ને આ દૂધ આપણે બે ત્રણ ટાણા ખાઈ. હો ભાઈ, ઘરનું દૂધ નથી ને તો વેસાતું લાવીને ખાઈ છીએ. આ રીંગણાનું શાક છે. તો હાલો આપણે ખાઈ લઈએ. હાલો અંદાજ જમવા. તો સવારનો નાસ્તો કરી લઈએ. દુકાને લઈ ત્યારે આવ્યો છું. હા જય સિયારામ. જય સિયારામ. તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. અંદરને જય સિયારામ. ફરી આપણે પાછા મળશું બીજા બ્લોગમાં. અત્યારે આપણે આ વિડીયો આ બ્લોગ પૂરો કરીએ. જય સિયારામ.